સુરતીઓએ 2025ને ગુડ બાય અને નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કર્યું હતું. નવા વર્ષની ઉજવણી સુરતીઓએ પોતાની આગવી અને અનોખી શૈલીમાં રસ્તા પર ઉતરીને કરી હતી. ડીજે પાર્ટીમાં સુરતી લાલાઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. 12 વાગતાની સાથે જ ફટાકડાની રોશનીથી સુરતમાં ચાર ચાંદ લાગી ગયા હતા. હજારોની સંખ્યામાં લોકોએ ડુમસ રોડ, વેસુ અને અડાજણ જેવા વિસ્તારમાં એકત્રિત થઈ આતશબાજી, સંગીતના તાલે ગરબા અને મોડી રાત સુધી ખાણીપીણીની લિજ્જત માણી અને નવા વર્ષને ઉત્સાહભેર વધાવ્યું હતું. દર્શક મિત્રો, ખાસ કરીને યુવાધને રસ્તાઓ પર શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરી સુરતી લાલા હોવાનો અહેસાસ કરાવ્યો, જેમાં ક્યાંક સામાજિક સંદેશ તો ક્યાંક સમૂહમાં ગીતો ગાઈને એકતાના દર્શન કરાવ્યા હતા. આ ઝાકમાળ અને આનંદમય માહોલ સુરતની રાતને જીવંત બનાવી દીધી હતી. સુરત પોલીસ પણ લોકોની સુરક્ષાને લઈને ખડેપગે જોવા મળી હતી. વાહન ચેકિંગ દરમિયાન એક યુવક નશામાં હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. કોઈ દુર્ઘટના વગર સુરતમાં 31ની શાનદાર ઉજવણી થઈ હતી. રાજ્ય સહિત દેશભરમાં 31ની ઉજવણી કરવા લોકો થનગની રહ્યા હતા અને બરોબર 12 વાગ્યાના ટકોરે રાજ્ય સહિત સમગ્ર દેશવાસીઓએ વર્ષ 2025ને ગુડ બાય કહી નવા વર્ષ 2026ને આવકાર્યું હતું. આ નવું વર્ષ તેમના જીવનમાં નવી આશા અને ઉમંગ સાથે સુખ અને શાંતિમય રીતે પસાર થાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પાર્ટી પ્લોટ, ક્લબ, રિસોર્ટમાં યુવાધને ડીજેના તાલ પર ઝૂમીને નવા વર્ષની ઉજવણી કરી હતી. રસ્તાઓ વેલકમ 2026 અને હેપી ન્યૂ યર જેવા નાચથી ગુંજી ઉઠ્યા હતા. યુવાનોએ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત પણ કર્યું હતું.